ચાય પીવાઈ જો વાહન ધોવાનો ટાઈમ આવ્યો 2 કલાક ત્યાં હજી વળી નહીં પેલો જોઈ એટલે રહ્યો તું જોજો તો હજી હજી હવા મળ્યો પેલી ખેતરમાં જઈ જોયું છે એના કોણ છે ખેતરમાં કોઈ નહીં કેમ કોઈ નહીં એટલે આ તો હમણાં હું ચા મેલવાની મેં ખેતરમાં મેલી એવું હતું એમ હા તે શું હતું ચમ ખેતરમાં મેલી હતી ચા લેવા મેલી હતી વળી ચમ ચા મેલવા બેહાડી તો કે ખોડ ચોહન દૂધ ચોહન મને ખબર નહીં પડતી હું જા તાર તું ચા લેવા હું ચા એટલે એમ નહીં તારાથી ઘરનું કામ થાય નહીં થતું ચમ તો તને એટલી સમજણ પડક નહીં પડતી પા હું સમજ પડે હાલ આય અને તું હાલ બોલવાનું ચાલુ કરી દીધું બરાબર એ તો જઈ રહી મને હોમી મળી હાય હાય હજી હાલ તો આ કલાકે થયો નહીં પાછી જતી રહી પણ તારા થોડી વાર ટોગો જ નહીં ટકતો આ ઘરમાં પણ તારા બા શાંતિ રાખવી પડે હું શાંતિ રાખી પણ એના હું મેં પેલા શું કે કોટા માર્યા ચાલ લેવા જવાનું આમ કરો તેમ કરો મને બધું કીધું મને હવે શું કીધું ખબર તમારે જુદું રહેવું હોય તો હું તો આવું નકા આપવું જ નહીં તેનો જુદો રે એકનો એક છોકરો હ કોઈ જુદો રેવા મોટો કર્યો હો પહેણાયો તો એનો એ તો તાણ હવે આ તો એવું છે તાણ શું કરવાનું કે હડો હવે લાવી જ નહીં એને આપણે બીજી લાવો એ લાવી જ નહીં હવે એના ભાઈને કહી દેવું કે હવે રાખે એના ભાઈ એ તો ભલે પડી હા બીજી લાવીએ ને આપણે હવે બીજી લાવી એમ ને જુદો તો આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં પૈસા એ તો મારે કાઢવા તારો શું ચિંતા મારા દાગીના વેચી માં બે પગારો બાઈક લાવવો એમાં પૈસા નહીં હાલ તું ઉભો થાય ડવા બીજી વગર તમારે જીમ કરવું કરો ઉઠતું ખોટો હોય છોકરાને ખબર હોય તો ડોશી આ વહુ ટરકાઈ વહુ કાઢી હવે છોકરાને કે નવી લાવી હવે રૂપિયા ખાલી મેચ્યા છે નવી લાવશે કોઈ 1-2 રૂપિયા મળે છે બહુ એને ખબર નહીં પડતી હાલ આવી હે ને આ ઉપડી પાછી થેલો લઈને ઘડીએ ગઈ આ તો રૂપ સુંદરી હે ઘડીએ ગઈ આવી જાય વહુને સોડી કોર રખાય વહુને સોડી કોર રાખે તો થોડું તો ભાઈ કોમ નું નહીં કહેવાનું એને આમાં ફોલાય તારે વહુ ને હાહુ ને વહુ મળી જવું પડે તાર હા ને જમાના જો ડોશી તારે વળી બધા જબરે એના વળું થઈ જાય પણ આપણે વિચારવું પડે આપણા છોકરા એકનો એક છોકરો છે સાચું હાથે કોક 5 માણસો વાતો કરી જાય કે ડોશીના ડોહાના બહુ જ ખંડાતી નહીં પણ છોકરાને ખબર શું કે ખબર પડે તમને કે જુદો તે આપણો છોકરો કે પૈણા જુદો કાઢવા પૈણાયો હા આ તો જુદો કાઢવાનું કે કાલ તો એમ કે તાર મા બાપ ને કાઢી મેલે તો શું આપણે આવું બધું શેર કરવાનું હા વાતો કરો તમને નહીં ખબર પડે તમારે બોલવાનું નહીં અને જોવું હવે એના ભાઈ આવે મારો જવાબ શું આલવા કશું નહીં તો આલે હું જવાબ તારે વળી આ ઉપડી હેડ્યા તો કેટલા હળગ્યા તો હજુ નેટતા જ નહીં હળગાઈ થોડું રહી ગયું હવે એટલે ઉપાડી રહું પણ હળગાઈ મેલું એટલે પટી જાય આપણે લસકો શોકો થઈ જાય પછી પાઈ દેવો તો ખાતર નાખી સંજયભાઈ હા હમણાં ગયા છો હજુ 1-1.5 કલાક થયો છે મળી જ પાછા આવ્યા પાછું શું કરું હું શું થયું હવે આ મોટા ઉપર લેવા આયા હતા એવા તો ઈકન તો બોલતાય નહીં કશું ને એનામાં હાહુ કે ચા મેલ ના ઘડીક માં કે ચાર લેવા જાન ઓમ કર ના કરું પડે ગુણ હાવ તો ના બેસી દેવાય નહીં ભાઈ હું કોમ ચવાય નહીં કરતી કોમ તો હોય ખરા તો ભાઈ ઈએ હું કોમ જ કરતી હતી પણ માં હાઉન સફાવ તો તમને ખબર હું હના કારણે બેહી રીતી ગયો એ તો મને ખબર હે પણ તો ફેરથી ચાલુ કરી દીધું આ પાછું એવું ને એવું એમનું ટીટિયાળો જ મળતો નહીં આખો દાડી શું કે હમણાં જેવું તેવું હમણાં કરે હવે પાછળ આવડી છોડીને નહીં વિચારતા કશું હવે એને ખબર પડી જુઓ કે છોકરાનો વસ્તાર છો થોડું બોલવાનું ભણ રાખાય એમ અને નહીં હવે એ કોક હું વાપરી દઉં સોને વાપરતી હતી તે કે તાર ના હોય તો હવે ના હોય તો બીજી નવી લાવી દઈએ હા તો હું નવી આવી રીતના હું તો સોને લાકડો આગળ ઉપડીને વાપરતી હતી તે કે હે ને નહીં રાખવી કે કોઈ નહીં નવી લાવી દેવાની હવે આટલી સોડીનું નહીં વિચારતા શું કરવાનું આવડું પહુ નું કોઈ પડી નહીં તો તાર પડી હોય તો એવું બોલો હાલે હેડો તમે હું ફેસલો કરી નાખો હમણાં શું છે તમારા હાહુ ને અને કોક કે તા હારામ તો જજે ને કે બાઈક લેવરાવશે કે તા હારો તને બાઈક લઈ આવશે મોટા મોટા બંગલા ભર્યા છે તો આવું બધું કહેતા હતા અને આવું બધું શીખવાડે પછી તમે જ કહેજો હેડજો એ તો હું બધું હમણાં શીખવાડું છું શીખવાડે હેડો લે બેટા હોય બટી શિવમ હેડ મોમાં ઈયાને આજ ખબર પડે લોકો વાના ચેવી ઊંઘ આવી રહી એક તો પેલી જતી રહી છે પાછી આ છોકરા તાણ તારે બાપા કમળે ખાવું એને શરમ આવતી નહીં પાછી જુદું રહેવાનું કે એનો ભાઈ રહે એની માથે જુદું હવે જુદો રહીશ તારે કેવા લખણો આલો આયા લો ભાઈને એટલે તારે આવો આયા શું હે તમાર હે તાર હાળો આયા તમે આડોળા પડી ગયા કોઈ બોલતા નહીં બોલે ચમ હું બોલે એટલે એવું કહેવાય ના કહેવાય કઈ થાચે હું તો શું કઈ થાય છે તમને ખબર તો હ
હું આવ્યો- મને શી ખબર હોય એમને એમ કહો કે હું તમને આવ્યો ખબર હોય? હું આવ્યો બરાબર કેવી રીતે આવ્યો તમને ખબર સાધનો પર એક બાઇક લાવવાનું કહું તો એક બાઇક નહીં લઈ આવતા હોય હું શું કહું કહો. આમ બાઇક લેવાનું તમને શું કીધું તું હવે શું કેવું મારે કોઈ કેવું કે હાહરાને કહેજો બાઇક લઈ આલે એમ પણ મારે તો હા, નહીં. મેં ના પાડી હતી બગાડવું હો, છે. કે મારે ઈ નહીં મોગવાનું મેં ના પાડી હતી મારે કોઈ જોઈતું નહીં બાઈક મેં ના જ પાડી હતી એ મોકવા એ કહેતો હતો મેં કોણે ના કીધું પાડી તું? હતી. સારા. અમારા ચાલ બાપુ હવે કહેતા તમે હતા. લાકડું ટીપ ટીપ કરો ને હજુ આ ગાડી ડોહે રોકતો તો ચાકો. બોલતા નહીં મેં ના પાડી હતી કે નથી પાડી ના પાડે. કે બાઈક ના મોકતો કીધું તું કે નહીં હાય ને ના હાય ને છોકરા તારે તમે કહેતા હતા આ રહ્યા ને બે જણા ભેગા થઈને બાઈક જોઈતું તું લઈ લે બાઈક હાય ચપલા હોય એ તો મારી તિજોરી ભર્યા છે હમણાં બાઇક નો શોરૂમ ખોલી આલું હું તમને આ 4 પૈડાનું બાઈક લઈ આલે જો હોય અને ભાઈ અત્યારે જે આવો તમે ને થોડું બોલવામાં માપ રાખો આટલું બધું ના હોય હવે પણ આ એને કોમ કરવાનું નાખો મારાથી હવે થતું નહીં તો હું શું કરું તાર તો કોમ તો કરાય મારા તો ઘણું કરે નો ચમ ના કરે તો એ કરે બધું ચા હવે ચા મેલવાનું કીધું તો મને કે ચા ખર્ચો પડી તે પણ હવે ઘણા દાડા પણ નવી ના ખબર આઈ હતો હા પણ જો મેલીએ ઈ જ મેલીએ ઈ એમ તો નહીં ભાઈ કેવું કરો ખબર હે? જોન તો ખૂણા ખચકામ હંતાડ દે હવે મને ખબર ના હોય એટલે હું કોઈ ઘરે લઈ હવે જાઉં ઉંમર થઈ તો માણસને કયો? ચોક મેલાઈ જીવાય તમારે તો. કચી મેલું પડે ને આવું બોલવાનું ઓછું રાખો થોડું એમ ના કહો હું તો અમારે ઘેર કોઈ બધું હંતાડી હંતાડી લાવતી હોય ને એવી રીતે હંતાડી હંતાડી પાછું મેલો મારા છોકરાને છે એવું કે ઈયન રાખો કે તો મને રાખો કે જુદું લો જુદું રે શરમ આવે આવું બોલાય અરે ભાઈ આ મેલો હવે ભોય અને આમ થોડો આ વધર તમે દાખો વાત કરો. બોલો 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 આમ દાખો આમ કોક હું ખાઈ અભળું આમી તાણ. હું અભળું છું બોલો આપણે હો, જ જાય. હો. શું કરવાનું કહો હેડજો તમારે વહુને પૂછો એ તો હું તો મારા બુનને પૂછીને આવ્યો તમારે શું કરવાનું હોય વહુ કહે ને એ તો મને બધી વાત થઈ ગઈ એનું જુદું રહેવું હે. હાલ તો જુદું શું કરવાનું કહો હું વિચાર્યું હોય નોખું રહેવું તમારે વહુ ઓવો એવું બોલો હવે એમ? તમારો શું જવાબ છે કહો મારે 4-5 છોકરા છે એવું નહીં પણ આમાં હાવો આખો દિવસ કચ કચ કરાવો તો તમે તો કોઈ બોલતા જ નહીં એમને. તમારે તો એવું એટલી ખબર નહીં પડતી તાણ એને હવે તમે ઘરના અને મોભી ચા છો કે મેલતી કોઈ હોય એમને? એમ નહીં ભયા ચા મેલતી હોય રોતી હોય ને તો વાઠેડી આમ જોશે તો હું તો હંતાડી ઠેલી મેલીને આપણા ઘેર ના મોકલાતી હોય તો ઓ, વાઠો વાઠો બાપા, જોવી. હું કરું છું કઈ કઈ કરે જાતી ડોશી આનું તો ઘણી માથે લેવા પણ હવે તો છોડી હવે એમ નહીં આવું તો આવડી કોઈ હાવ છોડી થી કચકચ હવે ના ને. હોય કયો બોલવાનું માપ થોડું રખાય અને હને થોડું આઘું પાછું છે. કહેવાતું નહીં આટલું નહીં કહેવાતું બસ બધું માથે ખણીને લઈ લે હવે. અને શું કે નવી લાવી દ્યો હા લાવી દો નવી હું જોઉં છું એટલે આવો તમે લાવજો કરે નવી. તારે આખો દાડો લાવજી ભાઈ. જતો અમારે આ જો શું લાવી આલી? એક મારી વાત સાંભળ તને નવી શું લાવી હવે તમારા મત કોઈ પહોંચ નહીં શું તમે કહો એમને એમ કે હું આમ કરું ને તેમ કરું લે હું તો વાપરી લે. જો કશું કહું જ છું કોમ હા, તો તમે કશું કહેતા બાઈક નહીં, લાવો, ચાલતો ધંધો દાડા છે. કરો તો કોઈ બાઈક લાવો. આપણી રાડ આવી તમારે ઘેર ગયો. તમને આપણી રાડ આવી કદી આ તો આ શું હતા? એ તમે તો કોઈ હવે કહેતા નહીં ડોશી તાણે. જેવો છે, મારે શું કરવાનું ઈવન? તો કોઈ થોડું કહેવાય કે બોલવાનું માપ રખાય આમાં કેવું બને જો હું ઈવન કહું તો ઈવન ખોટું લાગે હવે આને કહું તો આને ખોટું બધા હું તો બેવાન વચ્ચે કેવું ખબર બે બાજુ ને બેવાન વચ્ચે ઉભો હું તો એટલે મારો હમણાં આ બાજુ ના કહેવાય કે આ બાજુ ના કહેવાય ખબર જ થાય. તો આ બે મોણાને ગમતું એમ રાખો એ બે જણ મોણાનો શું વિચાર છે એ અમે તો બે કાલ- મોણાનો વિચાર તો મેં જોઈ કાલ લીધો કાલ ઉઠીને આપણે ડોશી ડોહો ટપકી પડશે એ તો મને બધી ખબર પડે આમાં કેવું ભાઈ ખબર હે? આ લોકો જેટલું કમાય ને એટલું હે ને બે જણ ગોત કરે હે. એક રૂપિયો જોડે રહેવા દેતા નહીં મને વાલવા દેતા નહીં શું કરવાનું હવે આપણા રૂપિયા પર નજર હોવાની એવું કહેવાનું કોઈ રૂપિયા ઉપર નજર હોય હું જો ઓછી મજૂરી કરું હું. કોમ લાગવાનું પણ છે. ભેગા ચમ કરું હું કાલે હું મારા ખમું કોઈ ખાઈ જવું એનો છોકરો પરણાવશે એને કોમ લાગવાનું અને બાઈક શું કીધું કે હું મારા આહરાન તો જઈને કહું કે બાઈક લેવું મેં કહું હું તને લઈ આલે ઈ નહીં મોકવાનું હું ખોટું કીધું મેં હવે કોઈ વખત એ ટમો ચડે હવે. બાઈક લેવાનું હોય એ અને વાત કે હું ખોટી લઈ કરી આવું. મેં. ઈ મોગી તમારે ઘેર બાઈક આ તો મંગાવું જો જો તો કોને બને કીધું બને તાં કે ગયા માગજે તાર હાહરા જોડે બાઈક કે લીયા છે એમ આ રહ્યા કર ચમ તમે નહીં કમાતા હોય? બધી બાજુ હું જ અમારે બદનામ ઘણું થવું કમાઈએ, ચમ તાર- કમાઈએ. એ નહીં હવે બધી વાત પડતી મેલો બાઈક ની બધી હવે શું કરું તમારે એમ કહેજો ને હવે છોકરો બહુ શું કહે છે બહુ છોકરાના ઉપર આધાર છે કે અમારે તો કોઈ તમે બે- યન બે- પાછું બે- લઈ કરવાનું જો હોય તાર તો ભાઈ તમે બેઠા ને હું કહી દઉં કે મને તું તાર બે ટાઈમ રોટલો ઘડી ના દે તાર જેવો હાલવો એવો મારા વતન કશું કેવું નહીં તને જેમ ફાવે એમ કર આ તો બરોબર ને પણ હું તો છૂટું લેવડાવી દઈશ ના મારે કશું કેવું નહીં હવે. હા ને તમારા ઉપર છે ને ભરણ પોષણ નો કેસ દાખલ કરીને બધાને જેલ ભેગા કરી દઈશ આટલી બોલો. ઉંમરે જન્મ દઈને કરવાનું શું? ખોટું શું કરશો? આબરૂ તારી વાની થાય ને પછી સાંભળ્યું બાપુજી હા આવું થાય તારે પૈસા રાખવાની છે બહુ હું તો તો જુદો બાપુને જતો રહું. નહીં રાખવાની. હું તો તૈયાર છું જુદો જવા હાડો. આ બધું જુદું તમે લઈ કરો આવો. પછી અમે તો ડોશી ડોહરો નથી ખા હોભળો એ હોય. જુદા જઈને કોઈ કોમ નહીં તમે સુખ શાંતિ જો રહેવા ભાઈ, તમારે તો કોઈને મારો બોલવા નહીં ઘર બાજુમાં બહુના કોઈ છોકરાના મજા ડોશી નહીં. ઓલા ખરા પણ યન ટકા કહી ન દઉં કરો. કે મને અમે વળી એવું આખો દાડી ચાલીશું. એરતે ને આરતે મને એક કામ કચકચ ના કરે મને બોલા. કચકચ મને ગમતી સાંભળો. નહીં આપડે પેલું બાજુવાળું ખેતર રહ્યું ને ઈ સાપરું કરી નાખો અને હવે બે ટાઈમ ખાલી રોટલા આલી જજો મને અમે હવે એટલે મારે વાપરવા થાય ને કે બહુ આઈને છોકરો હાહરું ઓ, અમે હાહરું નહીં, કાઢે. અમે નહીં, ઓને તો હા, અમે હોભળો, મારી બેહવું, વાત અમે હોભળો તમે. બેહવું. તારે. મારી વાત હોભળો. તમને કોઈ મારે જુદું આલવું નહીં કોઈને નોખા નહીં કાઢવા બધા હંપીને રહો ભેગા થઈને તા મારું અને- કેવું ઈ જ છે તારે ઝઘડા ઓછા કરો નક જો હવે ફરી વાર રાડ આવી ને તો હું જે
મારા બુનને લઈ જઈશ મારા ઘરે અને આ છોડી તમને ઊંપી દઈશ શું કીધું સારું ભાઈ વાપર્યું હવે હેડો ઓબલ્યું ને હવ તમાર આ તો હવે રાડવા બીજું હોય. કેવું નહીં તારો બુઢા સમજાવો એ તો મેં ખાલી ખાલી સમજાવી. માથે ના લે એ તો હવે નહીં લે માથે હું કહું ને અને એ કહો કે હવે વસ્તુ બધી તમે ઠેકાણે મેળવો આખો દાડો બા જો પડ્યું આપણે હવે થોડું ઘરમાં ધ્યાન એ આલો તો તમારે કહી દેવાનું હોય કે આ વસ્તુ બધું હોય પડ્યું એમ. તમારે લાવવાનું, તમારે મેળવાનું બધું. હવે હું ચોકન ગોતવા હવે જઉં ભાઈ. આ 7,000 મહિને પગાર લાવે બરાબર. હવે આટલી વસ્તુ આપણે થોડી થોડી હોય તો આપણે હંતાડી થોડું મેળવું પડે. બધું વાપરી ના જવાના કહીએ કે ભાઈ ચા ઓછું નાખજે. હવે એટલો કાળો ચા કરી આપણે ના એટલું તો કહેવાય કે ના કહેવાય. એ તો પણ ઘરનો વિષય છે. પછી હવે તમારે કાળો ચા મેલીને આલો, ચોય ચા મેલીને આલો આમ તને. કે ઉડાડે ઘરમાં પહોંચ્યું હાલવાનું નહીં ભાઈ તો હવે તમારે સમજાવવાના એ બધું મારે ના કહેવાનું હોય. તમે મોટા છો ઘરના. અમારે આ ધંધો કરી આપણે ઘર હેડે છે એમ નહીં ભાઈ, અને એમ પછી કે મેં વહુ બધા એમના માટે હું તો રાખો. આઈ હજુ મને અડધો કલાક મેં ઉડાડે પૈસા. આવે ને 7,000 રૂપિયા આવે એમાંથી 5,000 રૂપિયા તો એ હોય આલે. હવે 2,000 રૂપિયા મને આલે. અમે શું ખાઈ જઈએ પૂછો. આ બેઠો 2,000 માં ખાઈ જઈએ. હવે આ તમારા બુનને પૂછો 5,000 તો મેલે એમ પૂછો. ભાઈ તો હમણાં તો હોય છે જ નહીં. તો આ અમે દાડી હિસાબ છે. મોગ્યો અમે નહીં, મારા બુન તો હમણાં હું હજુ અડધો કલાકે નહીં થયો મને મહિનો આય. આવી ને એના પગાર આ નોકરી ચાર નો લાગ્યો. એ તો આવી ભાઈ એને ખબર હોય ને. પણ બા તું બધી વાતો ચો વચ્ચે લાવી પૈસાની અમે વાત છે જ નહીં પૈસાનો તો ઝઘડો જ નહીં રૂપિયાનું અમે કદી પૂછ્યું તો આપણે એને. ખોટું વચમાં પૈસા દાખલ કર્યા તારે આ છોકરા પૈસાની તો પાસે. વાત જ છે નહીં આમાં. એ આ ઉપર મારે પૂછો. બીજું તમારો કાંઈ ઝઘડો હોય ના મને કાંઈ કહી દે કે આવડો કજો વચ્ચે. મને ના જોવો. છોડીને અમે ભલે મેલતી હશે એ મેલવા દે. આપણે ના મંગાય એમના પૈસા હોય એમ કે મેં કીધું કે ના કીધું લા વિપુલ. હા એ તો કીધું પણ એ તો તો પછી- બરાબર તો પણ પછી- મારું કહેવા મતલબ એક જ છે પૈસાની કોઈ આમાં વાત નહીં પૈસાનો ઝઘડો નહીં તો પૈસા આવ્યા નથી વચ્ચે પૈસા ના આવ્યા આમાં વચ્ચે. હા તમારા આ જે બેન જ ઝઘડો બનતું છે ને નહીં એ એનો તમારો પ્રશ્ન છે. સોલ્વ કરો પેલા પણ હું એને એમ કહું કે ચા મેળવે ચાર લેવા પેલી 2 કલાકે ચાર વાઢ્યા વગર આવીને કે હું દાર બાર જવાય ગમો કોક ને ખબર પડે ઘેર આવીને કઈ ના તમે આ જવાય. એવા તો ડાયરેક્ટ ચાલુ કરી દીધું પછી શું કરે રે કહો. બારોબાર જતી રહી એને જવાય ખરી એવી તો. પણ તમારે થોડું બોલવા માપ રખાય. ના, બહુ- હવે ડોશીને નહીં ડાયરેક્ટ બોલીએ, આવી હવે પટી જઈએ. હળો પૂરું કરો આટલે. ડોશીને હા, પણ જો ડાયરેક્ટ હવે ફરી વાર લડાય. આ બેહો હવે ચા પાણી હવે કરી ચા નહીં પીવા મારે હજુ ખેતરમાં થોડું કોમ છે. હા. એટલે મારે હજુ અરે છે. કોમ તો રહેવાનું બેહો ચા પાણી કરી ના, નાખજો. મારે હજુ રાયડા પેલા અને હવે ફરતા છે. મારાથી કોમ એટલું થતું નહીં એટલે એને કહું કે કોમ કરતો એ મને આવડું ભણાવો. મારે શું કહેવાનું કોઈ કોમ નું ના કહું એને. કશું ને તમારથી થાય એટલું કરવાનું તો કરે જા. તાર અને તમારે બધું વસ્તુ અંતાડવાનું નહીં હવે. શું કીધું? વસુ ની ખુલ્લું પડ્યું બધું જાઓ, જવાનું જાઓ, પડ્યું નહીં. એમ. ના હવે જવું મારે રોટલા કામ બોટલા છે. ખાઈ જો ના હવે જાઓ, મોડું થાય રોટલા. મારે. એ હારું હેડો, હો. ખાઈને જાજો ભાઈ, બોલ ના કરો હાલ નાખું તો ભાઈ ફેર પટી તો આવતી ગયું. હવે જાય. શું તો પગે બધું પતી પડું? ગયું. હવે ફરી વાર થાય ને તો તું તાર મન કહેજે. તારા પગે- બધું દૂધ કરી નાખું. મને આખો દિવસ કચ કચ કરે, મને નહીં ગમતું.